શક્તિ કોરિડોર પ્રોજેક્ટના વિરોધમાં અંબાજી સંપૂર્ણ બંધ રહ્યું છે। અસરગ્રસ્ત પરિવારોએ ગઈકાલે વેપારીઓને મળી બજાર બંધ રાખવા વિનંતી કરી હતી, જેના પગલે આજે સમગ્ર અંબાજીમાં તમામ દુકાનો અને વેપારિક પ્રવૃત્તિઓ બંધ રહી છે। મોટી સંખ્યામાં ગ્રામજનો, વેપારીઓ અને આગેવાનો એકત્રિત થયા હતા। પ્રોજેક્ટને લઈને લોકોની મુખ્ય માંગ છે કે ઘરના બદલે ઘર અથવા સમકક્ષ જગ્યા આપવામાં આવે। અંબાજી વિકાસનો વિરોધ નથી, પરંતુ પુનર્વસનની યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે। અત્યાર સુધી 89 મકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે આવનારા સમયમાં 267 મકાનો વધુ તૂટી શકે છે। મકાન પહેલા તૂટ્યા હતા અને 267 નોટિસ બીજી આવી છે। આ ગરીબ પરિવાર ભયના માહોલમાં છે। આ લોકોએ કાલે નક્કી કર્યું કે સ્વયંભૂ અંબાજી બંધ રહે અને આપણે મામલતદારશ્રીને આવેદન આપીએ। તો આજે સંપૂર્ણ અંબાજી બંધ છે અને મામલતદારશ્રીને આવેદન આપ્યું અને આ લોકોની એક જ માંગણી છે કે પહેલા એમને વૈકલ્પિક કાયમી પ્લોટ મળે, એના પછી આ લોકોના મકાન તૂટે, કેમ કે આ ગરીબ પ્રજા છે। આ લોકોની કન્ડિશન નથી કે એ લોકો 25 લાખ રૂપિયાના પ્લોટ લઈ અને ઘર બનાવીને રહી શકે। સરકાર જોડે એમની એક જ માંગણી છે કે ગમે તે હાલતમાં એમને પહેલા પ્લોટ આપે, પછી આમના મકાન ખાલી કરે। અને આ લોકોએ નક્કી કર્યું છે કે 202ની જ્યારે નોટિસ આવે અને એમની વૈકલ્પિક વ્યવસ્થા ના થઈ હોય તો ઉગ્ર આંદોલનની પણ આ લોકોએ ચીમકી આપી છે। मंजूर से अम्बे माँ ने आपा माटे पण हमारे भी सब गरीबों की सुनो। सरकार माँ बाप है, हमें क्या जा रोड पर बाल बच्चे लेकर रोड पर बैठा हमारे पढ़ाने। हमें विधवा लोग अर्धी में विधवा है, अर्धी में मजूर वाले, धंधा वाले, पानी वाले, क्या हमें जा अम्बे बात की जेव पण हमारे भी सभा था अम्बे माँ करो करो। हमें सब भेगा में नहीं करिए છીએ। हमें એવું नहीं કે વિરોધ અંબે માનો વિરોધ કરીએ કે ગમે તે કરીએ, એવું અમારે પાછળ હે નહીં। પણ વ્યવસ્થા જોઈએ અંબે માં અમે સાપરા કરી આપો। સરકાર મા બાપ है, सरकार के सुने तो हमारे कौन सुने।